નમસ્તે મિત્રો, 5 અઠવાડિયાના વિરામ પછી આજે ફરી એક નવી મોટિવેશનલ ગુજરાતીમાં વાર્તા રજૂ કરી રહ્યો છું. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જેને ઘરેલું પ્રાણી એટલે કે ઘરેલું જાનવર પાળવાનો ખૂબ શોખ હતો. તેની પાસે ઘણી બધી ભેંસો અને ગાયો હતી જેનું દૂધ વેચી તે પૈસા કમાતો. આ સિવાય તેની પાસે કૂતરો, બિલાડી, ઘોડો જેવા અન્ય પ્રાણી પણ હતા. પોતાના આ શોખને લીધે તે વારે તહેવારે નવા પ્રાણી પાળવા માટે લઈ આવતો. એકવાર તેને એક સસલું અને એક વાંદરું મળી ગયું જેને તે ઘરે લઈ આવ્યો. વેચનારે તેને કહ્યું હતું કે આ બંને ખૂબ ચંચળ અને હોશિયાર છે. થોડા દિવસ આ વાંદરા અને સસલા સાથે માયા થયા પછી તેણે વિચાર્યું કે આ બંનેમાંથી કોણ સારું છે તે જોવા હું તેમની એક પરીક્ષા લઉં. એટલે ખેડૂતે ખેતરમાં લગભગ 50 જેટલા નાના નાના ખાડા ખોદી તેમાંથી એક ખાડામાં મોટું ગાજર અને કેળું મૂકી એને દાટી દીધા અને બાકીના બધા ખાડાને પણ પાછા પૂરી દીધા. ત્યારબાદ તેણે વાનર અને સસલાને કહ્યું કે આ ખેતરમાં મેં 50 ખાડા ખોદી પૂર્યા છે, પણ એક ખાડામાં એક ગાજર અને કેળું પણ મૂક્યું છે. જોઈએ તમારામાંથી કોણ આ પહેલાં શોધી લાવે છે, અને તેને હું આ બંને વસ્તુની સાથે અન્ય સુંદર ભોજન પણ આપીશ ઇનામ રૂપે. વાનર અને સસલું આ સાંભળી ખેતરમાં દોડી ગયા અને ખાડો ખોદી ગાજર અને કેળું શોધવા લાગ્યા. પણ વાનર થોડો આળસુ અને નકારાત્મક વિચારધારાવાળો હતો. એટલે 2-3 ખાડા ખોદ્યા પછી એમાંથી કંઈ ના મળતા એ વિચારવા લાગ્યો કે આટલી બધી મહેનત કોણ કરે, અને એટલે તે નજીકના એક ખાડા પર બેઠો અને ત્યાં સૂઈ ગયો જે હજી ખોદાયો નહોતો એવો ખાડો. પણ બીજી બાજુ સસલું, જેને પોતાના પર ખૂબ વિશ્વાસ હતો, તે જી જાન લગાવી ખાડા ખોદવા લાગ્યું. બધા ખાડા ખોદી કાઢ્યા પણ તેને ગાજર અને કેળું ના મળ્યું. એટલે તે છેલ્લા ખાડા પાસે આવ્યો જ્યાં વાનર સૂતો હતો. તેણે વાનરને ત્યાંથી દૂર ભગાડી એક ખાડો ખોદ્યો તો એને એ ખાડામાંથી ગાજર અને કેળું મળી આવ્યા, જે લઈને તરત તે ખેડૂત પાસે ગયો. ખેડૂત ખૂબ ખુશ થયો અને સસલાને સારું ભોજન ઇનામ રૂપે આપ્યું. વાનર તો આ જોઈ હેરાન થઈ ગયો કે જે ખાડા પર તે સૂઈ ગયો હતો તેમાં જ ગાજર અને કેળું હતું. તેણે જો થોડી વધુ મહેનત કરી આ ખાડો પણ ખોદ્યો હોત તો ગાજર અને કેળું તેને મળત અને ખેડૂત તેને ઇનામ રૂપે સારું ભોજન પણ આપત. હવે તે ખૂબ પસ્તાવા લાગ્યો. મિત્રો, આ વાર્તામાંથી 3 વાતો શીખવા જેવી છે. પહેલી વાત, આપણે ક્યારે પણ આપણા કામ બાબતે નકારાત્મક વિચારધારા ના બાંધવી જોઈએ. જેવું પેલા વાનરે વિચાર્યું કે આટલા બધા ખાડા કોણ શોધે, આ બહુ મોટું કાર્ય છે, અને તેથી તે એક ખાડા પર બેસીને પછી સૂઈ ગયો, આરામ કરવા લાગ્યો. બીજી વાત, આપણે કોશિશ કરવામાં પાછી પાની ના કરવી, કેમ કે કોશિશ કર્યા વગર કોઈ ફળ નહીં મળે અને કોશિશ કરવાવાળાની ક્યારે હાર નથી થતી. અંતે તો તે જ જીતે છે જે કોશિશ કરે છે. કોશિશ ના કરનારને તો નસીબ પણ સાથ નથી આપતું. અને ત્રીજી વાત, આપણે કોઈ કાર્ય કરતાં હાર નહીં માની લેવી જોઈએ. હોઈ શકે છે કે સફળતા આપણા આગળના પ્રયાસ વખતે મળી જાય. ક્યારેક સફળતા તરત મળે છે તો ક્યારેક વર્ષો પણ લાગી જાય. આપણને સફળતા ત્યારે જ મળશે જ્યારે પોઝિટિવ રહી કન્ટિન્યુઅસલી કોશિશ કરતા રહીશું અને હાર નહીં માનીએ. તો ચાલો મિત્રો, આ વાર્તાના સસલાની જેમ સફળતા મેળવવાના પ્રયત્નોમાં હાર માન્યા વગર લાગી જઈએ અને અંતે સફળ થઈએ. તમારા સર્કલમાં જો કોઈ આ વાર્તાના પેલા વાનર જેમ વર્તાવ કરતું હોય તો તેના સુધી આજની આ વાર્તા પહોંચાડો અને તેની પ્રેરિત કરો કે તે પોતાનો વર્તાવ સસલા જેવો કરે. આજનો વિડીયો લાઈક કરી શેર જરૂર કરશો જેથી યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો એવી આશા છે, અપેક્ષા છે.
જો હજી સુધી ના કરી હોય તો. આવતા અઠવાડિયે એક નવા વિષય પર નવી ગુજરાતીમાં એક વાર્તા સાથે ફરી મળીશું. આવજો.